જય સ્વામિનારાયણ. અમે ટોટલ બે વસ્તુ મોકલી છે, વુડન પેનલ અને પોલિએસ્ટર ફાઇબર. એમાં હું તમને પહેલાં વુડન પેનલ કેમ લગાડવાની એ સમજાવું છું. સૌથી પહેલાં વુડન જે મટીરિયલ આવ્યું છે ને એમાં ત્રણ ટાઈપના સેક્શન છે. આ જે છે જીઆઈ સેક્શન કહેવાય, આ છે ઇન્ટર છે અને આ પેરામીટર છે. પેરામીટર સૌથી સ્ટાર્ટ પોઈન્ટ આ વોલ છે આપણી, એના ઉપર ડાયરેક્ટ પેરામીટર ફ્લોરથી લાગશે અને એક સીલિંગમાં લાગશે સેમ એઝ ઇટ ઇઝ. અને એની પાછળ એર ગેપ કરીને 2 ઇંચની આપણી ઇન્ટર છે, એ ઇન્ટર લાગશે. ઇન્ટરને જ એનો તે એલ બનાવીને વોલથી સપોર્ટ લઈ લેવાનું થશે અને એના ઉપર પછી આપણું આ સેક્શન લાગશે. સેક્શન જે છે આપણી વુડન પેનલ જો વર્ટિકલ લગાડવી હોય તમારે તો સેક્શન જે છે એ આપણું હોરિઝોન્ટલ લાગશે, અને જો પેનલ હોરિઝોન્ટલ તમારે લગાવી હોય તો જે સેક્શન જે છે એ વર્ટિકલ લાગશે. અત્યારે આપણે વર્ટિકલ પેનલ કેમ લગાવી એ તમને સમજાવું છું. વર્ટિકલ પેનલ લગાવી હોય તો આપણું જે સેક્શન છે ને એ આ રીતે લાગશે અને પાછળ છે ને ઇન્ટર લાગી જશે આવી રીતે, અને અહીંયા 2 સ્ક્રૂ કરી દેવાના ઇન્ટરની ઉપર, એટલે આપણું આ એક ફ્રેમવર્ક છે ને આ રીતે રેડી થઈ જશે. ફ્રેમવર્ક જેવું રેડી થઈ જાય એટલે એના અંદર મેં તમને આવું એક વૂલ મોકલેલું છે. વૂલ જે છે એ ટોટલ આપણે આ 2 ઇંચની ચેનલ છે ને એમાં લગાડી દેવાનું આ રીતે. આ એક બેઝ રેડી થઈ જાય પછી એના ઉપર સ્લેટોની ચેનલ હોય, સ્લેટો ચેનલને આ જે એર ગેપ છે આપણો એમાં સેમ છે ને આના ઉપર સ્ક્રૂ થઈ જશે. સ્લેટો ચેનલ સ્ક્રૂ થયા પછી જે પેનલ જે છે થોડું નજીક આવે, જે સ્લેટો ચેનલની ઉપર જે તમે સ્ક્રૂ કરી દો પછી સ્લેટો ચેનલની ઉપર પેનલ જે છે ને આપણી આ રીતે ફિક્સ થશે વિથ ધ હેલ્પ ઓફ ક્લિપ. આવી ક્લિપ બી અમે મોકલી છે એમાં તમને. એ જે ક્લિપ જે છે એ આપણી ચેનલ હોય ચેનલમાં આ રીતે ફસાવાની રહેશે, અને જે ક્લિપની અંદરનું જે ગ્રુવ છે એ ગ્રુવ પેનલ હોય ને એની પાછળ બી એક ગ્રુવ આપેલો છે, એટલે એ ગ્રુવની અંદર પેનલની અંદર જ છે ને ક્લિપ ફસાઈ જશે આ રીતે, અને તરત આ મેલ ફિમેલ છે એક ક્લિપ ફસાઈ જાય એટલે તરત બીજી પેનલ આ રીતે લાગી જશે, અને ફિનિશિંગમાં તમે જોશો તો આવું કંઈક તમારે ફિનિશ થઈ જશે. આ એક થઈ ગઈ વુડન પેનલ. બીજી જે છે એ પોલિએસ્ટર ફાઇબર પેનલ છે. પોલિએસ્ટર ફાઇબર પેનલમાં ફ્રેમિંગ જે છે આપણું એઝ ઇટ ઇઝ રહેશે, સેમ પેરામીટર લાગશે, સેમ ઇન્ટર લાગશે, રોકવુલ બી લાગશે, અને આપણું જે સેક્શન છે ને એ બી લાગશે. બટ સેક્શનની ઉપર જે પરફોરેટેડ જીપ્સમ બોર્ડ મેં મોકલેલા છે આ રીતના, એ પરફોરેટેડ જીપ્સમ બોર્ડ આખા છે ને સ્ક્રૂથી લગાડી દેવાના જ્યાં જ્યાં આપણી પોલિએસ્ટર ફાઇબર લાગતી હોય ત્યાં, અને એ લગાડ્યા પછી એના ઉપર જે આપણી પોલિએસ્ટર ફાઇબર પેનલ જે મોકલેલી છે પેનલ લાગેલી છે એ આપણે ડાયરેક્ટ જે પરફોરેટેડ જીપ્સમ બોર્ડ છે એના ઉપર જ ડાયરેક્ટ છે ને વિથ ધ હેલ્પ ઓફ સિલિકોન ચોંટી જશે. આ રીતની આપણી આખી બંને પ્રોસેસ હશે. ફ્રેમિંગ બંનેમાં જીઆઈનું સેમ છે. બીજો કોઈ ડિટેલમાં ડાઉટ હોય તો તમે મને કહેજો.